ધારેથી કમલાપુર થઈને ભાગલા સુધીની જે સૌની યોજના જે માનનીય મુખ્યમંત્રી સાહેબે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અહીંથી સામેના ગ્રાઉન્ડમાં ખાતમુહૂર્ત કર્યું હતું, કામ શરૂ છે. એ યોજના લગભગ 80% પૂર્ણ થવા આવી છે. પમ્પિંગ સ્ટેશનને વગેરે ચાલે. એ જ યોજનામાંથી સામેલ કરીને જે 3 કિલોમીટરની જે બાકીનો ભાગ, તળાવો જોડવા માટેનો ભાગ, એ લગભગ 32 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યું છે. એમનું ખાતમુહૂર્ત કરવા માટે આપણી વચ્ચે માન્ય જળ સંપત્તિ મંત્રી આદરણીય ઈશ્વરભાઈ પટેલ આવ્યા છે. એમને ફરી આપણે સૌ તાળીઓથી વધાવીએ. આપણી વચ્ચે ઉપસ્થિત આ વિભાગના જે જવાબદારી સંભાળે છે એવા મુખ્ય ઇજનેર ભાઈ શ્રી પંડ્યાભાઈ, એવા જ પાણી પુરવઠા એ પણ સાહેબ પાસે જવાબદારી સંભાળે છે. એમના પણ મુખ્ય ઇજનેર ભાઈ શ્રી ખારવાભાઈ, આપણી વચ્ચે ઉપસ્થિત આ જળ સંપત્તિ સિંચાઈ વિભાગના અધિક્ષક ઇજનેર ગણાત્રા મેડમ, આપણી વચ્ચે તાલુકા પંચાયતના બંને પ્રમુખો, જસદણના વિછ્યાથી જનકબેન ભૂપતભાઈ રોજાસરા, જસદણથી તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિભાઈ શ્રી હરીશભાઈ વેકરિયા, આપણા બંને યાર્ડના ચેરમેન અહીંથી વિછ્યાના ભાઈ શ્રી મનસુખભાઈ કોરડિયા, જસદણથી યાર્ડના ચેરમેન ભાઈ શ્રી રમેશભાઈ હિરપરા, આપણા જિલ્લા પંચાયતના સદસ્યો બેન શ્રી સવિતાબેન, ભાઈ શ્રી અમરસિંહભાઈ, બેન શ્રી લીલાબેન, ભાઈ શ્રી નિલેશભાઈ, ભાઈ શ્રી મુકેશભાઈ, ભાઈ શ્રી વલ્લભભાઈ, ભાઈ શ્રી હરેશભાઈ કચ્છી, ભાઈ શ્રી દેવેન્દ્રભાઈ ચાપડિયા, ભરતભાઈ કુવાણી, ભાઈ શ્રી ભરતભાઈ મકવાણા, આપણી વચ્ચે ઉપસ્થિત બંને તાલુકાના, વિછ્યા તાલુકાના ભારતીય જનતા પક્ષના ભાઈ શ્રી અશ્વિનભાઈ સાંકળિયા, જસદણના ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ ભાઈ શ્રી સંકેતભાઈ રામાણી, આપણી વચ્ચે ઉપસ્થિત કાળાસર જગ્યાના મહંત આદરણીય પૂજ્ય વાલજી ભગત બાબા, આપણી વચ્ચે ઉપસ્થિત આપણા પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રી, ટીડીઓ શ્રી, જળ સંપત્તિ વિભાગ અને સિંચાઈ વિભાગના અને પાણી પુરવઠા વિભાગના સૌ અધિકારી મિત્રો, પ્રેસ મીડિયાના મિત્રો, મંચ ઉપરના સૌ સન્માનીય આગેવાનો અને આપ સૌ આ વિસ્તારના જે લાભાન્વિત ગામો છે એ ગામોમાંથી પધારેલા સૌ સહકારી ક્ષેત્રના આગેવાનો, સરપંચશ્રીઓ, પંચાયત ક્ષેત્ર સાથે જોડાયેલા સૌ મિત્રો અને સૌ ઉપસ્થિત ખેડૂત ભાઈઓ બહેનો, અને જેઓ આગામી દિવસમાં હજુ પણ કેટલાક ગામો બાકી રહ્યા છે જે 3 કિલોમીટરની મર્યાદામાં હજી એમને જોડવા માટેની કાર્યવાહી થઈ રહી છે, એવા ગામોમાંથી પણ આવ્યા અહીંયા ઉપસ્થિત રહેલા ખેડૂતો અને મંચ ઉપરના સૌ અને આપ સૌ, ફરી આપ સૌને આજના પ્રસંગમાં અમને અહીંથી આપણા માનનીય મંત્રી સાહેબે કીધું તેમ અમે આપ સૌને હૃદયના ભાવથી આવકારીએ છીએ. આપ સૌ વર્ષોથી, આમ તો તમે ભાગ્યશાળી છો આ વિસ્તારમાં, ત્યાંની પહેલાં આપણે માનનીય મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અહીંયા આવીને આ યોજનાનું આ સામેના કેમ્પસમાં ગ્રાઉન્ડમાં ભૂમિપૂજન કર્યું હતું અને એ વખતે માનનીય મુખ્યમંત્રી સાહેબે પણ કહ્યું હતું કે આ યોજના વહેલા વહેલી સાકાર થાય, પૂર્ણ થાય અને આ વિસ્તારને સિંચાઈની યોજનાનો લાભ મળે, એવા ઉદ્દેશ સાથે એ યોજનાનું ખાતમુહૂર્ત કરેલું. યોજના લગભગ 80% કામ પૂર્ણ થયું છે. કે ભૂતકાળની અંદર કેટલાક આ વિસ્તારની અંદર એવા મિત્રો હતા, કેટલાય દુઃખી થતા અને એવું કહેતા કે આ યોજના મંજૂર થઈ છે, આ ખાલી આપણને ખેડૂતોને છેતરવા માટે બનાવટ કરે, ક્યાંય ભૂંગળું દેખાતું નથી. એવા મિત્રોને જાહેરમાં કહેજો, એને ચશ્મા હોય તો એના ચશ્મા લઈ દેજો, ને તો એ નંબરના હું લઈ દઈશ. અને ભૂંગળાને ખાઈ ગયા અને લગભગ 80% કામે પૂર્ણ થવા આવ્યું છે. અને તળાવોમાં પાણી, આ લગભગ અમને માનનીય મંત્રી સાહેબને મેં વાત કરતા હતા
કે લગભગ 2 થી 3 મહિનામાં આપણો પહેલો ભાગ એટલે આસનપુરથી પાણી પમ્પિંગ સ્ટેશનનું કામ પૂર્ણ થાય એટલે ત્યાંથી પાણી ઉપાડીને ધારે સુધી પહેલાં પાણી પહોંચે એટલે પહેલો ભાગ એ લગભગ 3 થી 4 મહિનાની અંદર જ આપણે એને શરૂ કરવાના છે. અને એ માન્ય જળ સંપત્તિ આપણા મંત્રીશ્રીને એમના હાથે જ પાછું કરાવવાનું છે. 2 થી 3 મહિનામાં જ આપણે કામ પૂર્ણ કરવાનું છે. એવા મિત્રોને ખાસ એ વખતે આમંત્રણ આપજો. એટલા માટે જે બેઠા બેઠા દુઃખી થતા હોય એને કહેજો કે જો આ પાણી નીકળ્યું અને એ વખતે આ બાજુના બધા તળાવો પાનેલિયા હોય, ભાડેર હોય, આ બાજુ રેવાણિયા હોય, ઓરી હોય અને આ બાજુના બાકીના અમરાપુર સહિતના બધા તળાવોમાં પાણી આપણને જોવા મળશે. આસનપુર સહિત જોવા મળશે. પીપળી સહિતના તળાવમાં પાણી જોવા મળશે. ઓલી બાજુ કંધેવાળીવાળા મિત્રોને કહેજો, જનડાવાળા, હાથસરીવાળા બધા મિત્રોને કહેજો આ પહેલું શરૂ થાય એ વખતે કમિશનિંગ થશે ને ત્યારે આટલા મેં આપણે કહ્યું પહેલા તબક્કામાં એ બધાને પાણી સિંચાઈનું પાણી મળતું થશે. અને એ આપણે માન્ય આપણા જળ સંપત્તિ મંત્રીશ્રીના હાથે જ આવું એ આપણે લોકાર્પણ કરાવવું. આ યોજના હમણે આપણા જળ સંપત્તિ મંત્રી શ્રી ઈશ્વરજીભાઈએ વાત કરી. આપણે સૌએ ભૂતકાળને યાદ કરવો જોઈએ. એટલા માટે યાદ કરવો જોઈએ કે હું જ્યારે પહેલી વખતે આ વિસ્તારમાં ધારાસભ્ય બન્યો એ વખતે આપણા વિસ્તારના કેટલાય એવા ગામડાઓ હતા કે પીવાના પાણી માટે ફાંફા મારવા પડતા.